Hello students, welcome to Catalyst Modern School, Standard 5, Subject English Grammar, Unit number 7, Have and Has. તો આગળના લેક્ચરમાં તમે have અને has નો અર્થ શીખી ગયા છો. have ક્યારે વપરાય, has ક્યારે વપરાય એ તમે શીખ્યા છો. આ ઉપરાંત તમે સર્વનામ પણ શીખ્યા. એકવચનના સર્વનામ અને બહુવચનના સર્વનામ તમે શીખી ગયા છો, જેમ અહીંયા લખેલા છે. આઈ હોય, જો સર્વનામ આઈ હોય તો એની સાથે હેવનો ઉપયોગ થાય છે. જો સર્વનામ વી હોય તો એની સાથે પણ શું આવે છે? હેવ. જો સર્વનામ યુ હોય તો યુની સાથે પણ હેવનો ઉપયોગ થાય છે. જો સર્વનામ ધે હોય તો ધેની સાથે પણ આવશે હેવ. ચાર સર્વનામ છે: આઈ, વી, યુ અને ધે. આ ચારે ચારની સાથે ક્રિયાપદ તરીકે હેવનો ઉપયોગ થાય છે. પછી આપણે જોયેલું જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય, એટલે કે જ્યારે સર્વનામ હી, શી કે ઈટ હોય. હી એ નર જાતિનું સર્વનામ છે, શી એ નારી જાતિનું સર્વનામ છે અને ઈટ નાન્યતર જાતિ, કોઈ નિર્જીવ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ કે ફૂલ વગેરે માટેનું સર્વનામ છે ઈટ. હી સાથે શું આવે? હેઝ. શી સાથે હેઝ. ઈટ સાથે પણ હેઝનો ઉપયોગ થાય છે. હી, શી, ઈટ આ ત્રણની સાથે હેઝ આવે છે. આઈ, વી, યુ, ધે અથવા તો બહુવચનનું નામ હોય તો એની સાથે હેવનો ઉપયોગ થાય છે. હવે વિધાન વાક્યમાં હેવ અને હેઝનો ઉપયોગ તમે કરતા શીખી ગયા છો. હવે વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતા આપણે શીખીશું. તો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે જે પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. પહેલાં તો વાક્યમાં હેવ છે કે હેઝ એ મુખ્ય ક્રિયાપદ તરીકે લેવામાં આવેલું હોય છે. હેવ હોય કે હેઝ હોય, જ્યારે તમે વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો છો ત્યારે હેવ અને હેઝને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. હવે જ્યારે કોઈ શબ્દ તમે વાક્યની શરૂઆતમાં લખો છો તો એ શબ્દનો પ્રથમ અક્ષર કેપિટલમાં લખો છો. એટલે કે હેવ અને હેઝ જે તમે વાક્યની શરૂઆતમાં લખો છો એનો પહેલો અક્ષર એચ એ તમારે કેપિટલ કરવાનો છે અને સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો, કારણ કે તમે પ્રશ્ન બનાવો છો. જે પણ વિધાન વાક્ય આપ્યું છે એમાં હેવ હોય તો હેવને આગળ મૂકો, એટલે કે વાક્યની શરૂઆતમાં મૂકો. હેઝ હોય તો હેઝને વાક્યની શરૂઆતમાં મૂકો. ખાસ ધ્યાનમાં રાખવું, હેવ અને હેઝનો એચ કેપિટલમાં લખવો. પહેલાં હેવ લખો અથવા તો હેઝ આવતું હોય તો હેઝ લખો. એના પછી જે પણ સર્વનામ આપ્યું છે એ સર્વનામ લખો. આઈ, વી, યુ, ધે, હી, શી, ઈટ જે આપ્યું છે તે લખો, અથવા તો નામ આપ્યું હોય તો નામ લખો. પછી જે વસ્તુ છે એ વસ્તુ લખો અને સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે, કારણ કે આપણે પ્રશ્ન બનાવીએ છીએ. તો આ થયું વિધાન વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય. હવે મેં એક વિધાન વાક્ય અહીંયા લખેલું છે, એનું પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીશું. વિધાન વાક્ય શું છે? યુ હેવ ટોયઝ. યુ હેવ ટોયઝ. યુ હેવ ટોયઝ એટલે કે તારી પાસે રમકડા છે, અથવા તો તમારી પાસે રમકડા છે. આપણે આગળ કોષ્ટક શીખ્યા ગયા લેક્ચરમાં, એમાં યુ જે છે એક વચનનું પણ સર્વનામ આવે છે
અને બહુવચનનું પણ સર્વનામ છે. જો યુનો ઉપયોગ એકવચનમાં થયો હોય તો એનો અર્થ થશે તું, પણ જો યુનો ઉપયોગ બહુવચન માટે થયો હોય તો એનો અર્થ થશે તમે. તમારી પાસે અથવા તો તારી પાસે રમકડા છે, આ છે વિધાન વાક્ય. હવે આ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે તો પહેલાં શું કરવાનું? વાક્યમાં જો હેવ હોય તો હેવને વાક્યની શરૂઆતમાં મૂકો, અને હેઝ હોય તો હેઝને વાક્યની શરૂઆતમાં મૂકવું. વાક્યની શરૂઆતમાં હેવ અને હેઝ મૂકો, પણ એચ કેપિટલ કરવાનો છે. હવે જુઓ વાક્યમાં ક્રિયાપદ કયું છે? હેવ. તો હેવને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીશું, એચ કેપિટલ કરવાનો છે. હેવ એના પછી જે સર્વનામ છે એ લખવાનું. ખાસ યાદ રાખજો, અહીંયા સર્વનામ શું છે? યુ. હેવ યુ પછી શું આપ્યું છે? ટોયઝ, તો લખીએ ટોયઝ. છેલ્લે અહીંયા પૂર્ણ વિરામ છે, પણ આપણે શું કરવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે પ્રશ્ન બનાવ્યો છે. આ વાક્ય થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય. ફરીથી હેવને વાક્યની શરૂઆતમાં મૂક્યું, હેવનો એચ કેપિટલ, એના પછી સર્વનામ, અને એના પછી જે પણ નામ છે બહુવચનનું તે નામ. હેવ યુ ટોયઝ, છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. હેવ યુ ટોયઝ, શું તારી પાસે રમકડા છે? શું તારી પાસે રમકડા છે? આનો જવાબ હામાં પણ મળી શકે, નામાં પણ મળી શકે. જે પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવ્યું છે એ હેવ અને હેઝથી શરૂ થાય છે. આનો જવાબ યસ એટલે કે હામાં પણ મળી શકે, અથવા નો એટલે નામાં પણ મળી શકે. જો હામાં જવાબ આવે તો યસથી જવાબ લખવાનો છે, અને જો ના જવાબ હોય તો નોથી લખવાનો છે. યસ લખો કે નો લખો, બંનેનો પ્રથમ અક્ષર કેપિટલ કરવાનો છે. યસનો વાય કેપિટલ કરવાનો અને નોનો એન કેપિટલ કરવાનો. એના પછી શું મૂકવાનું છે? યસ કે નો પછી અલ્પ વિરામ મૂકો. યસ હોય તો યસ પછી પણ અલ્પ વિરામ મૂકો, અને જો નો હોય તો નો પછી પણ અલ્પ વિરામ મૂકો. પછી તમને જવાબમાં અહીંયા વાક્યમાં જે સર્વનામ આપ્યું છે એ સર્વનામ લખો, અને છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું છે. જુઓ તમને એક્ઝામ્પલ આપ્યા છે. યુ હેવ ટોયઝ, આ વિધાન વાક્ય છે જે મેં અહીંયા લખ્યું છે. તારી પાસે અથવા તો તમારી પાસે રમકડા છે. હવે એનું પ્રશ્નાર્થ વાક્ય આપણે ફેરવ્યું કે હેવ યુ ટોયઝ, શું તમારી પાસે રમકડા છે? અથવા તો શું તારી પાસે રમકડા છે? યસ પહેલાં લખવાનું છે યસ, એના પછી શું આવશે? અલ્પ વિરામ. હવે આમાં શું આપ્યું છે? યસ વી હેવ. જ્યારે પણ યુથી કરતા, જુઓ પ્રશ્નમાં કરતા યુ હોય, જો એક વચન માટે ઉપયોગમાં લીધેલો હોય તો જવાબમાં કરતા આઈ આવશે, અને જો બહુવચન હોય તો જવાબમાં કરતા આવશે વી. અહીંયા એક વચન નથી પણ બહુવચન છે, તમારી પાસે, બરાબર છે? એટલે બહુવચનમાં સર્વનામ લખ્યું છે વી. યસ વી હેવ, હા અમારી પાસે છે, અથવા તો હા અમારી પાસે રમકડા છે. પણ મેં અહીંયા યુને એક વચન માટે લીધેલું છે, એટલે આપણે જવાબ લખીશું યસ આઈ હેવ, હા મારી પાસે રમકડા છે. યસ આઈ હેવ, હા મારી પાસે રમકડા
છે. હવે જો જવાબ આપણે નોથી લખવો હોય તો સૌ પ્રથમ આપણે લખીશું નો, એના પછી અલ્પવિરામ, નો પછી કરતા શું છે આઈ હેવ, એના પછી NOT નોટ ઉમેરવાનું છે. નો આઈ હેવ નોટ. તમને આમાં આપ્યું છે નો વી હેવ નોટ, ના અમારી પાસે રમકડા નથી. આનો અર્થ થશે ના મારી પાસે રમકડા નથી, કારણ કે મેં અહીંયા આઈ હેવ લખેલું છે. ના મારી પાસે રમકડા નથી. હેવ નોટ ના લખવું હોય તો હેવ નોટની જગ્યાએ એનું ટૂંકું રૂપ તમે લખી શકો છો. એનું ટૂંકું રૂપ છે હેવન્ટ. આ રીતે લખી શકાય છે. આનો ઉચ્ચાર થશે હેવન્ટ. નો આઈ હેવન્ટ, ના મારી પાસે રમકડા નથી. તમને આમાં શું આપ્યું છે? નો વી હેવન્ટ, ના અમારી પાસે રમકડા નથી. બીજું એક્ઝામ્પલ જુઓ. સીમા હેઝ અ પેન. સીમા ત્રીજો પુરુષ એકવચન. જુઓ નારી જાતિનું નામ છે એટલે એની સાથે આવશે હેઝ. સીમા હેઝ અ પેન. આ વાક્ય વિધાન વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે આમાં ક્રિયાપદ છે હેઝ, તો હેઝને વાક્યની શરૂઆતમાં મૂકવું પડશે. આ ઉપરાંત હેઝનો એચ કેપિટલ લખવાનો છે. હેઝ સીમા અ પેન, છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. શું સીમા પાસે પેન છે? હવે જ્યારે જવાબ લખો છો યસ કે નો, તો પહેલાં લખો યસ, એના પછી અલ્પવિરામ. સીમા, સીમા જે છે નારી જાતિનું નામ છે. જ્યારે પણ તમે જવાબ લખો યસથી લખો કે નોથી લખો, એના પછી હંમેશા આ સર્વનામ વપરાય છે. તમને ભલે વ્યક્તિના નામ આપ્યા હોય વાક્યમાં, પણ તમારે એ લખવાના નથી. એની જગ્યાએ તમારે આમાંથી કોઈ એક, જે નામ માટે સર્વનામ જે યુઝ થતું હોય એ લખવાનું છે. સીમા નારી જાતિનું નામ છે તો એના માટે આવશે શી. જુઓ જવાબમાં લખ્યું છે યસ શી હેઝ. હા તેની પાસે પેન છે, અથવા તો હા તેની પાસે છે. નો શી હેઝ નોટ. હવે જો હેઝ હોય તો હેઝની પછી નોટ ઉમેરો. હેઝ નોટનું ટૂંકું રૂપ છે હેઝન્ટ. જેવી રીતે હેવ નોટનું ટૂંકું રૂપ હતું હેવન્ટ, એવી રીતે હેઝ નોટનું ટૂંકું રૂપ છે હેઝન્ટ. નો શી હેઝ નોટ અથવા તો નો શી હેઝન્ટ, ના તેની પાસે રમકડા નથી. આ રીતે તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે અને એના જવાબ પણ લખવાના છે. એનો જવાબ યસથી આવતો હોય તો યસથી લખો અને નોથી આવતો હોય તો નોથી. આપણે અહીંયા બંને જવાબ લખ્યા છે. તો હવે આવા થોડાક બીજા વાક્યો જોઈએ. બીજા વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ તો વધારે એક્ઝામ્પલ આપણે જોઈએ, જેથી કરીને તમને આ વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતા આવડે અને એનો જવાબ લખતા આવડે. જુઓ એક્ઝામ્પલ્સ. તમને બોર્ડ પર જે વાક્ય આપેલા છે એ વિધાન વાક્ય છે. વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો અને યસ કે નોમાં ઉત્તર લખો. આપણે અહીંયા યસ અને નો બંનેમાં જવાબ લખીશું. તો પહેલાં વિધાન વાક્ય આપણે વાંચીએ. શું છે? વંદના હેઝ અ ડોગ. વંદના હેઝ એટલે કે વંદના પાસે, અ ડોગ એટલે કે કૂતરો. વંદના પાસે કૂતરો છે. આ વિધાન વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદ હેવ કે હેઝ હોય એને વાક્યની શરૂઆતમાં મૂકવું આપણે આગળ શીખી ગયા છીએ. તો અહીંયા ક્રિયાપદ શું છે? હેઝ. હેઝને વાક્યની શરૂઆતમાં મૂકીએ
એચ કેપિટલ કરવાનો છે. હેઝ એના પછી શું આવશે? વંદના. હેઝ વંદના અ ડોગ. જે હેવ હોય કે હેઝ હોય એને વાક્યની શરૂઆતમાં મૂકો અને એના પછી જે નામ હોય એ નામ લખો. હેઝ વંદના અ ડોગ. શું વંદના પાસે કૂતરો છે? શું વંદના પાસે કૂતરો છે? આનો જવાબ યસ અને નોમાં આપણે લખીએ તો પહેલાં લખીશું યસ. યસનો વાય કેપિટલ કરો અને એના પછી અલ્પવિરામ કરવું ખાસ યાદ રહેવું જોઈએ. યસ. હવે જે છે સર્વનામ લખવાનું. અહીંયા તમને નામ આપ્યું છે વંદના. તો વંદના કઈ જાતિનું નામ છે? નર જાતિ કે નારી જાતિ? વંદના નારી જાતિનું નામ છે તો એના માટે સર્વનામ આવશે શી. શીની સાથે શું આવે? હેઝ. બરાબર છે. એટલે અહીંયા વંદનાની જગ્યાએ લખવાનું છે શી. વંદના લખવાનું નથી, પણ એના માટે જે સર્વનામ વપરાય એ લખવાનું છે. વંદના નારી જાતિનું નામ છે એટલે અહીંયા આવ્યું શી. યસ શી હેઝ. હા તેની પાસે કૂતરો છે. હા તેની પાસે કૂતરો છે. હવે આપણે નોમાં જવાબ લખીએ, નકાર વાક્ય. તો પહેલાં શું આવશે? નો. નો એટલે ના. નો સર્વનામ શું છે? શી. નો શી. હવે તમે હેઝ નોટ પણ લખી શકો છો અને આ રીતે હેઝન્ટ પણ લખી શકો છો. નો શી હેઝન્ટ. ના તેની પાસે કૂતરો નથી. ના તેની પાસે કૂતરો નથી. આ રીતે જવાબ લખી શકાય છે. નંબર 2. શ્યામ એન્ડ રામ હેવ કાઇટ્સ. વિધાન વાક્ય છે. શ્યામ અને રામ પાસે. શ્યામ અને રામ પાસે કાઇટ્સ એટલે કે પતંગો. શ્યામ અને રામ પાસે પતંગો છે. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે તો વાક્યમાં ક્રિયાપદ શું છે? હેવ. હેવને વાક્યની શરૂઆતમાં મૂકીએ. HAVE પણ એચ કેપિટલ કરવાનો છે. હેવ એના પછી નામ શું છે? શ્યામ એન્ડ રામ. તો લખીએ નામ શ્યામ એન્ડ રામ. હેવ શ્યામ એન્ડ રામ કાઇટ્સ. છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. શું શ્યામ અને રામ પાસે પતંગો છે? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. શું શ્યામ અને રામ પાસે પતંગો છે? યસથી જવાબ લખીએ. પહેલાં શું લખીશું? યસ. યસનો વાય કેપિટલ. યસ પછી શું આવે? અલ્પવિરામ. યસ. હવે જુઓ સર્વનામ શું લખી શકાય? તો તમને 2 નામ આપ્યા છે, શ્યામ એન્ડ રામ. જો એક નામ હોય તો તમે નર જાતિના નામ પ્રમાણે સર્વનામ હી લખો, પણ 2 નામ છે શ્યામ એન્ડ રામ. શ્યામ અને રામ 2 વ્યક્તિના નામ છે તો એને આપણે બહુવચનમાં સમજવાના છે. જ્યારે તમને વાક્યમાં 2 વ્યક્તિના નામ આપે તો એના માટે સર્વનામ આવશે ધે. સર્વનામ શું આવે? ધે. જો એક વ્યક્તિનું નામ હોય, જો રામ હોય તો એના માટે તમે હી લખી શકો. જો શ્યામ હોય તો એના માટે પણ તમે શું લખી શકો? હી. હવે એનું બહુવચન તમે આગળ કોષ્ટક શીખી ગયા છો કે ત્રીજા પુરુષ એકવચનમાં હીનું બહુવચન થાય ધે. તો આપણે અહીંયા લખીશું ધે. યસ ધે હેવ. હા તેઓની
પાસે પતંગો છે. નો થી જવાબ લખીએ. નો, ધે હેવ નોટ અથવા તો હેવન્ટ, તમે ગમે તે લખી શકો છો. નો, ધે હેવ નોટ, ના તેઓની પાસે પતંગો નથી. આ રીતે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે અને એના જવાબ યસ નોથી લખવાના છે. બાકીનું સામેનું જે કોષ્ટક છે બીજું એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેજ નંબર 51 પરની એક્સરસાઇઝ જોઈશું.